હજી સુધી ગુજરાતની અંદર સત્તાવાર જે ચોમાસું છે તે નથી બેઠું અને આવતા અઠવાડિયાની જો આપણે વાત કરીએ તો હજી સુધી પણ સૌરાષ્ટ્રની અંદર આપણને જેવો વરસાદ જોઈએ છે એવો નથી મળવાનો. હવે આવો જાણીએ વધુમાં કે અંબાલાલ પટેલની શું આગાહી છે. સૌરાષ્ટ્રમાં તો જે વરસાદ છે તે નથી જ પડવાનો, પરંતુ બીજી બધી જગ્યાએ છૂટા છવાયેલા જે વાદળો છે તે જરૂર આપણને દેખાશે. આગામી 48 કલાકમાં ચોમાસું આગળ વધશે. તારીખ 23 થી 25માં ગુજરાતના ભાગો આવરેલા છે, પરંતુ તે પૂર્વે ચોમાસું મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં થઈને આગળ વધતું જશે અને એમ જેઓ લગભગ જુલાઈ માસમાં ભારત સુધી આવવાની શક્યતા રહેતાં લગભગ ભારતના ભાગોમાં પણ જુલાઈની શરૂઆતમાં મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે. કેટલાક ભાગમાં પૂર જેવી સ્થિતિનું સર્જન થઈ શકે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ લગભગ જુલાઈની શરૂઆત સુધીમાં કેટલાક ભાગમાં ભારેથી કોઈ ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહે. સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે. મધ્ય ગુજરાતના ભાગો, ભરૂચના ભાગો, નવસારીના ભાગો વગેરે ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે. આ ઉપરાંત વડોદરાના ભાગો, અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે. ઉત્તર ગુજરાતના ભાગોમાં કેટલાક ભાગમાં વાવણી લાયક વરસાદ થવાની શક્યતા રહે. સાબરકાંઠાના ભાગો, હિંમતનગરના ભાગો, અરવલ્લીના ભાગો, પંચમહાલના ભાગો અને મહીસાગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે. કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે. 1997માં અલનીનોનું સ્ટ્રોંગ અલનીનોનું વર્ષ હતું, છતાં આઈઓડી જે છે એ સ્ટ્રોંગ હોવાના કારણે ભારેથી અતિભારે વરસાદ થવામાં હતો. એવું કહેવાતું હતું કે મહેસાણામાં સોસાયટીમાં ભેંસ પણ ધાબા ઉપર ચડી ગઈ.